ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચાલો, શ્રી BBNPB હીરપરા કન્યા વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે લોકવાર્તા છે ગુજરાતીમાં ધોરણ 9ની અંદર 22મો પાઠ બોડો. ટીમ્સની અંદર આપણે લેક્ચર લઈ અને ચર્ચા કરી હતી, સમજ કેળવી હતી આપણે આ લોકવાર્તાની. આજે આપણે એના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની ચર્ચા કરશું, પ્રશ્નના જવાબ સોલ્વ કરશું. હવે ટીમ્સની અંદર જ્યારે લેક્ચર લીધો હતો ત્યારે આ લોકવાર્તાની આખી સમજ આપી હતી, છતાંય થોડું ઘણું ટૂંકમાં તમને કહી દઉં તો આ એક સરસ મજાની લોકો દ્વારા વાતો જે થતી હોય એના ઉપરથી લોકવાર્તા બનેલી છે. ભૂંભલી ગામની આ એક ઘટના છે. ભૂંભલી ગામનો ખેડૂત એટલે કે સોંડા એનું નામ છે. સોંડાના ખેતરમાં ઠાકોર વજેસંગજી મહારાજ એટલે કે અજાણ્યા ઘોડેસવાર બનીને ત્યાં આવે છે. સોંડો એમને પ્રેમથી બોડો જમાડે છે. બોડોની આપણે ચર્ચા કરી હતી કે છાસની અંદર ઘઉંનું થૂલું એટલે કે ભરડેલા ઘઉં જે હોય, જાડા એકદમ હોય, અને એ નાખીને રાંધેલી એક વાનગી કહેવાય. તો તે તેમને પ્રેમથી જમાડે છે. અને આપણને ખબર છે કે ભૂખ લાગી હોય એટલે ગમે તેવું દે તે આપણને ભાવે જ. એમ વજેસંગજી મહારાજ હતા, એને તો 32 જાતના ભોજન મળે, છતાંય અત્યારના આ સમયની અંદર એટલે કે ખૂબ તડકો અને ભૂખ લાગેલી એવા સમયની અંદર કોઈ પણ રાજા હોય તો તેને ભૂખ લાગે એટલે ગમે તે ખાવું પડે, પણ એને મજા આવે છે એ બોડો જમાડે છે ને એને ખૂબ ભાવે છે. અને વાત વાતમાં પોતાની હાડ મારી કહી દે છે. સોંડો જે એને તકલીફો હતી, જે ગામને તકલીફો હતી, એને પોતાને તકલીફ હતી, એ બધી એમને એક અજાણ્યા માણસ સમજી અને બધું એને કહી દે છે. એની વાણીમાં થોડી કડવાશ અને હૃદયની વેદના પણ હોય છે. ઠાકોર વજેસંગજીને સોંડા દ્વારા પ્રજાની હાડમારીની જાણ થાય છે ત્યારે બીજે દિવસે સોંડાને ભાવનગર બોલાવે છે. ગરીબાઈમાં પણ એમને જેને બોડો જમાડીને એમનું પેટ ઠાર્યું એનાથી તેઓ ખૂબ પ્રભાવિત થાય છે અને તેને શિરપાવ રૂપે સોંડાને જાગીર આપે છે. અને આવી એક બીજી ઘટના જ્યારે સમઢિયાળા ગામમાં પણ બને છે. ઠાકોર વજેસંગજી ટૂંકે રસ્તેથી જવા માટે ઊભા મોલના પાકમાં ઘોડો ચલાવે છે. ત્યારે ખેતરમાં એક ઉભેલી ડોસી પોતાનો માલ ચગદાઈ જતા જુએ છે અને ઘોડેસવારને 2-4 ગાળો દે છે. ખરેખર ઘોડેસવાર કોણ હતા? ઠાકોર વજેસંગજી. વજેસંગજી સોડાને અને ડોસીને નિડરતાથી એની ઉપર પ્રસન્ન થાય છે અને એમને ગર્વ પણ થાય છે કે પોતાના પર પ્રજાને કેટલો વિશ્વાસ છે. વજેસંગજી ડોસીને કાયમની પટલાઈ અને જમીન પણ એને ઇનામમાં આપે છે. આમ આ બોડો લોકવાર્તામાં ભાવનગરના મહારાજ ઠાકોર વજેસંગજીના દરિયાવ દિલ અને પ્રજા પ્રત્યેની એક કર્તવ્યનિષ્ઠા તેમજ પ્રજાની નિડરતા રજૂ થાય છે. આ લોકવાર્તાની અંદર 2 પ્રસંગો દ્વારા આપણને ઠાકોર વજેસંગજી કે જે ભાવનગરના મહારાજ હતા તેમની દરિયાદિલી, તેમની કર્તવ્યનિષ્ઠતા અને તેમની પ્રજા પ્રત્યેની નિડરતા આપણને અહીં જોવા મળે છે. તો આ હતી ટૂંકી વાત લોકવાર્તાની. આપણે સમજ્યા હતા આખો લોકવાર્તા, છતાંય હવે આપણે એના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરશું. જો તમારી નજરની સામે ગુજરાતી રાખશો દરેક વિદ્યાર્થી, અને તમારા નજરની સામે પ્રશ્ન પહેલો નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ખરાની નિશાની કરશો. બધા પ્રશ્નો સહેલા જ છે. તમે એકવાર વ્યવસ્થિત વાંચ્યું હોય અથવા જ્યારે આપણે આ લોકવાર્તા સમજાવી ત્યારે ધ્યાન આપ્યું હોય તો દરેક પ્રશ્નના જવાબ આપોઆપ તમને મળી જાય. તો પ્રશ્ન પહેલો, નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. પેલું છે, સોંડાના અંતરમાં કેમ ફાડ
પડી, કેમ ડર લાગે છે, કેમ બીક લાગે છે? તો એ છે રાજા કેદમાં નાખશે તેવા ભયને કારણે. બીજું, બોળો ખવડાવવાની વાત જાહેરમાં થઈ ગઈ. ત્રીજું, સિપાઈ ફરી વખત બોળો ખાવા આવ્યાનું જાણીને અથવા તો અસવારો ઊભા પાકને નુકસાન કરશે તેવા ડરથી. તો સોંડાના અંતરમાં ફાળ પડે છે જ્યારે ભાવનગર એને બોલાવવામાં આવે છે ત્યારે. તો શું આવશે એમાં? આપણે જાણીએ છીએ એમ કે એને એવો ડર હતો કે રાજા કદાચ એને કેદમાં નાખશે તેવા ભયને હિસાબે એને શું થાય છે? અંતરમાં ફાળ પડે છે. ત્યાર પછી બીજું છે બોળો જમ્યાના બદલામાં રાજાએ સોંડાને શું આપ્યું? તો એમાં એ છે આજીવન કેદની સજા, 12 શાંતિની જમીન અને 4 ભેંસો, 12 બળદ અને 20 કરસી બાજરો. તો આપણને ખબર છે કે આજીવન કેદ આપતા નથી, પણ એને ઘણું બધું ઇનામ આપે છે. 12 શાંતાની જમીન અને 4 ભેંસો પણ આપે છે, અને 12 બળદ અને 20 કરસી બાજરો પણ આપે છે. એટલે ડી આવશે. ઉપરના બી અને સી બંને સાચા છે. ત્યાર પછી ત્રીજું, બચ્ચાની ગાળો તો માવતરને ઉલટી મીઠી લાગે. આ વાક્ય કોણ બોલે છે? મહારાજ વજયસંઘજી, જેસાભાઈ વજીર, પરમાનંદભાઈ અથવા ભૂંબલીના ગ્રામજનો. તો આપણે બધાને ખબર જ છે કે આ વાક્ય કોણ બોલે છે. તો કોણ બોલે છે આ વાક્ય? મહારાજ વજયસંઘજી. બચ્ચાની ગાળો સાંભળે છે અને એ કેવી લાગે? મીઠી લાગે છે. એમ કોણ કહે છે? વજયસંઘજી મહારાજ. ચાલો, ત્યાર પછી આગળ શું છે પ્રશ્ન આગળનો? તો ભગવાન અમને કોઈ દી ભાવનગર ન બતાવે. આ વાક્યમાં સોંડાનો ભાવ. તો પેલું છે ભાવનગર ખૂબ જ દૂર હતું. બીજું, રાજના સિપાઈ ઠોસે ચડાવીને વેઠ કરાવે તેવો ભય, અથવા ભાવનગરના રાજા ખૂબ જ ક્રૂર હતા, અથવા સોંડો સાવ અભણ હતો. તો શું આવશે એમાં? રાજ્યના સિપાઈ ઠોસે ચડાવીને વેઠ કરાવે તેવો એને ભય હતો. રાજાના સિપાઈઓ છે કદાચ આડું કંઈ ભરાવી દે રાજાને કે આમ છે ને તેમ છે, એવી એને બીક હતી. એટલા માટે એ ભાવનગર કોઈ દી ન બતાવે તેવી ભગવાનને પ્રાર્થના કરતો હતો. ચાલો, ત્યાર પછી છે કારણો આપો. પેલું છે સોંડાએ ઘરવાળીને કહ્યું, હવે આપણા તો રામ રામ સમજવા. કારણ કે જ્યારે વજયસંઘજી મહારાજના સૈનિકો સોંડાને ઘરે ત્યાં આવે છે અને સોંડાને લઈ જવા માટે ત્યાં સૈનિકો ઊભા હોય છે, ત્યારે એને ખબર પડે છે કે આ તો રાજા પોતે જ હતા, અને એને જે કંઈ ગારો આપી હતી, જે કંઈ બોલ્યા હતા એનાથી એને બીક લાગે છે. એને પાકો વિશ્વાસ હતો કે હવે તો વજયસિંહજી મહારાજ મને જેલમાં જ નાખી દેશે, કેદ કરી લેશે. તો શું કહે છે ઘરવાળીને? તો હવે તો આપણા રામ રામ સમજવા. કારણ કે ઘોડે સવારના ગયા પછી બીજે દિવસે સોંડો શિરામણ કરીને વાડીએ જવા નીકળ્યો, ત્યારે 2 હથિયારબંધ ઘોડે સવાર આવ્યા. એમણે સોંડા અંગે પૂછપરછ કરી. સોંડાએ ધડકતા હૃદયે પોતાનો પરિચય આપ્યો. ત્યારે ઘોડા સવારોએ જણાવ્યું કે ઠાકોર વજયસંઘજીએ તમને ભાવનગર તેડાવ્યા છે. આ સાંભળીને તેના અંતરમાં ફાળ પડી. તેને આગલા દિવસની વાત બધી યાદ આવી. તેને થયું કે પેલા અસવારે જરૂર ઠાકોરને બધું કહી દીધું હશે. હવે ઠાકોર તેને જેલમાં પૂરી દેશે. આથી સોંડાએ ઘરવાળીને કહ્યું કે હવે તો આપણા રામ રામ
સમજવા, કેમ કે ગઈકાલની વાત એની યાદ આવી, કીધું હતું કે ઘોડેસવાર હતો એટલે હોશ તો કોક સૈનિક જ, અને મેં વજયસંઘ મહારાજને જે ગારો કાઢી હતી, જે કંઈ બોલ્યો હતો એ બધું એને કહી દીધું હશે, એટલે આપણે હવે કેદમાં નાખશે, એટલે હવે આપણે કંઈ પાછા આવશું નહીં, એટલે ઘરવાળીને આ શબ્દ બોલે છે. ત્યાર પછી પ્રશ્ન બીજો, સોંડાની વાત સાંભળી મહારાજ વજયસંઘજીની છાતી ફૂલવા લાગી. કારણ કે વજયસંઘજી માનતા હતા કે પ્રજા પોતાના છોરું છે, એટલે કે પ્રજા એમના છોકરાઓ જ છે, એમના છોરું જ છે, અને છોરુને કાંઈ દુઃખ હોય તો એ દુઃખ રડવાનો તેમને પૂરેપૂરો હક હોય છે. આગલા દિવસે સોંડાએ કકરતા હૃદયે ગાળો આપીને પોતાની વ્યથા રજૂ કરી હતી. પ્રજા વત્સલ મહારાજાએ કચેરીમાં ઉપસ્થિત અમીરો અને અમલદારોને આગલા દિવસની આખી ઘટના જણાવતા કહ્યું કે આ ભોળા સોંડાએ વગર ઓળખીએ અમને કેવા આદર માન આપ્યા હતા. એને ખવરાવેલો મીઠો બોળો અને એથી મીઠી એની સાચુકલી ગાળો, એવી મજા એમને મહેલોની મીઠાઈ ખાતા પણ નથી આવી. આટલું બોલતા મહારાજ વજયસંઘની છાતી ફૂલાઈ જાય છે કે મારી પ્રજાને મારી ઉપર કેટલો ભરોસો છે, કેટલો વિશ્વાસ છે. એની સાથે સાથે અહીંયા મહારાજાની પણ ઉદારતાની વાત પણ આપણને સામે આવે છે. ત્યાર પછી નીચેના પ્રશ્નોના ઉત્તર 7-8 લીટીમાં આપો. પ્રશ્ન પહેલો, મહારાજા વજયસંઘજીની ઉદારતાનો તમારા શબ્દોમાં વર્ણન કરો. તો એમાં આખી સ્ટોરી જ આવી જશે, આખી લોકવાર્તા. જેમ કે એક વખત ભાવનગરના મહારાજ વજયસંઘજી ઘોડેસવાર બનીને ભૂમલી ગામે સોંડા નામના ખેડૂતની વાડીમાં આરામ કરવા રોકાયા. એમને ખૂબ ભૂખ લાગતા સોંડાએ પોતાના ભાગનો બધો બોળો એમને ખવડાવીને અને એમનું પેટ ઠાર્યું. જ્યારે આપણે ખૂબ ભૂખ લાગે અને કોઈ આપણને ખાવાનું આપે એટલે આપણું પેટ ઠરે, એટલે કે આપણે જે આનંદ થાય એ આનંદ અકલ્પ્ય હોય છે. કે જ્યારે આપણે કંઈ જમવાનું મળવાનું જ નથી ને એવા સમયે આપણને ભૂખ લાગી હોય અને મળે તો આપણને ખૂબ આનંદ થતો હોય છે. એ દરમિયાન સોંડાએ પોતાની આપવીતી કહી. તેને ઠાકોર વજયસંઘજીને ઘણી ગાળો પણ દીધી. તેને ખબર નહોતી કે આ અજાણ્યો ઘોડેસવાર પોતે જ ઠાકોર વજયસંઘજી છે. ઠાકોરે સોંડાની નિખાલસ વાણીથી પ્રભાવિત થયા, કેમ કે એના શબ્દોમાં વ્યથા હતી. ઠાકોર વજયસંઘજીએ ઉદાર દિલે એના આતિથ્યની અને એની નિડરતાની કદર કરી અને ત્રાંબાના પતરા પર તેને જાગીર લખી આપી. આવો જ એક પ્રસંગ સમઢિયાળી ગામમાં પણ બન્યો. શિકારીના વેશમાં વજયસંઘજી ઘોડા પર ટૂંકે રસ્તેથી ખેતરમાંથી પસાર થઈ રહ્યા હતા. એ રસ્તેથી પસાર થતા એક કણબીના ખેતરનો ઊભો મોલ ચકદાઈ ગયો. આ જોઈ કણબીની ડોશીએ ઘોડેસવારને 2-4 ગાળો સંભળાવી અને સહેજ પણ ડર્યા વગર ડોશીને બાપુ વજયસંઘ પર કેટલો વિશ્વાસ છે એ જણાવી દીધું. વજયસંઘજી ડોશીની નિડરતાથી પ્રભાવિત થયા અને એ ડોશીના કુટુંબને પણ કાયમની પટલાઈ તથા જમીન પણ એને ઇનામમાં આપી. આમ મહારાજ વજયસંઘની ઉદારતાની અહીં વાત કરવામાં આવી છે. ત્યાર પછી પ્રશ્ન બીજો છે, સોંડાની મહેમાન ગતિનું વર્ણન કરો. ઠાકોર વજયસંઘજી એક અજાણ્યા ઘોડેસવાર બનીને જ્યારે સોંડાની વાડી આવ્યા ત્યારે ધગધગતા તાપમાં તેમને આરામ કરવો હતો. એટલે સોંડાએ ધોરિયાની લીલી ધ્રો, એટલે કે જે ઘાસ હતું એની ઉપર ખાટલો એમને ઢાળી દીધો. કોસ હાંકતા હાંકતા સોંડાએ ખેડૂતની દયનીય હાલતનું વર્ણન કર્યું. એની વાણીમાં કડવાશ હતી. એને રાજાને ખૂબ ગાળો દીધી, પણ રાજાને એનું સહેજ પણ માઠું લાગ્યું નહીં. ઘોડેસવારને ભૂખ લાગી હતી એટલે એને સોંડા પાસે ખાવાનું માગ્યું. એની પાસે ધાન તો હતું નહીં. એની પાસે છાશની અંદર થૂલું નાખીને બનાવેલો બોળો હતો. પાંદડાનો દળિયો બનાવી તેમાં તેને બોળો ખાવા આપ્યો. તાપમાં તપી ગયેલા ઘોડેસવારને આ ખાટો અને શીતળ, એટલે કે ઠંડો બોળો ખૂબ મીઠો લાગ્યો. ઘોડેસવારે જ્યારે વધારે બોળો માગ્યો ત્યારે, કેમ મારે ખાવાય નથી રહેવા દેવું ને, મારા માટે તમારે ખાવા નથી રહેવા દેવું, એમ કહીને સોંડાએ બાકીનો એના ભાગનો બધો બોળો પણ મહેમાનને આપી દીધો. આમ સોંડાએ અજાણ્યા ઘોડેસવારની સારી મહેમાન ગતિ કરી. ચાલો અહીં
પ્રશ્ન સોલ્યુશન, સ્વાધ્યાય સોલ્યુશન પૂર્ણ થાય છે. સરસ મજાની લોકવાર્તા છે. એકવાર પ્રશ્નના આ બધા જવાબો છે તે સ્વાધ્યાયપોથી અથવા તો બુકની અંદર દરેક વિદ્યાર્થીઓએ ઉતારી લેવાના. અહીંયા આપણો અભ્યાસક્રમ પૂરો થાય છે. 22 પાઠ સુધી જ ગુજરાતીની અંદર હતા અને બાકીના જે કંઈ પાઠો છે એ હું તમને વોટ્સઅપની અંદર મેસેજ કરી દઈશ કે પરીક્ષાની અંદર કેટલા કેટલા પાઠો આવશે અને કેટલા કેટલા નહીં આવે. અહીં આપણો અભ્યાસક્રમ પૂર્ણ થાય છે. ઓકે, થેન્ક યુ. આવજો.